મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નડિયાદ પેટલાદ ખંભાત રસ્તા પેટલાદથી કોલેજ ચોકડી પાસે ₹31 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું। રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકામાં પેટલાદ, પાટગોલ, મહેડાવ, પાંધણી, પુરડા, વિશ્નોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, જોગણ, ખડાણા, શેરખી, ધર્મજ જેવા ગામોની અંદાજિત 1.22 લાખની જનસંખ્યાને સીધો લાભ થશે। ફાટક મુક્ત ગુજરાતની વિભાવનાને ચરિતાર્થ કરતા વધુ એક બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અને જણાવ્યું કે પેટલાદ અને ખંભાત તાલુકા વિસ્તારના પ્રજાજનો આ બ્રિજના નિર્માણથી ફાટક રહિત વાહન વ્યવહાર કરવો સરળ બનશે તથા સમયની પણ બચત થશે। આ સમયે મુખ્યમંત્રીએ બોરસદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, આણંદ સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, પેટલાદ ધારાસભ્ય કમલેશ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, પેટલાદ તાલુકા પદાધિકારીઓ, આણંદ જિલ્લાના અધિકારીઓ મુખ્યમંત્રી ફુલહારથી સન્માનિત કર્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। અહેવાલમાં ન્યૂઝ નંદલાલ ભાનુશાળી સાથે બકુલ પટેલ, આણંદ।